આજે આપણે આ વિડીયોમાં ઘાતાંકીય વિધેય વિશે શીખીશું. ઘાતાંકીય વિધેય આપેલા હોય એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન, બરાબર, એનું વિકલન કેવી રીતે કરી શકાય એના થોડા પહેલા ગુણધર્મ જોઈશું. બરાબર, એ પહેલા આપણે જે શીખાય પ્રતિવિધિઓનું વિકલન શીખ્યા, બરાબર. તો ઘાતાંકીય વિધેય કોને કહેવાય? સૌથી પહેલો તમારી પાસે એ સવાલ આવે કે ઘાતાંકીય વિધેય આપણે કોને કહીશું? તો કે એવું વિધેય, બરાબર, તમે ઘાતાંક વાળું વિધેય સેકન્ડરી લેવલે શીખેલા છે કે ભાઈ એની વાય ઘાત છે, ચાલો એની બી ઘાત લખીએ આપણે, બરાબર. તો એની બી ઘાત લખો તો કોઈ ઘાતાંક તમે લખતા હતા, એમાં તમે આને આધાર કહેતા હતા અને આને ઘાત અથવા તો ઘાતાંક કહેતા હતા. આવું તમને ખ્યાલ છે, બરાબર, ઘાત અથવા ઘાતાંક કહેતા હતા. તો એવું વિધેય, બરાબર, કે આપણે લઈએ કે y is equal to fx લો, કોઈ વિધેય લો, y is equal to fx is equal to a raised to x. આવું કોઈ વિધેય છે, આધારિત અને ઘાત જે છે તે x છે, એટલે કે આધાર જે છે તે કોઈક અચળ જ હોવો જોઈએ, બરાબર. આધાર જે છે તે કોઈક અચળ જ હોવો જોઈએ, બરાબર. આ કોણ છે? અચળ. અને આ તમારી પાસે કોણ છે? ચલ, બરાબર. અને આ અચળ જે છે આધાર, તેની કિંમત હંમેશા ગ્રેટર ધેન 1 હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? આ a ગ્રેટર ધેન 1. તો એવું જે વિધેય છે તેને આપણે ઘાતાંકીય વિધેય કહીએ છીએ. તેવા વિધેયને શું કહીએ છીએ? ઘાતાંકીય વિધેય કહીએ છીએ. મેં અહીંયા b લીધો છે, મેં ત્યાં તમને a સમજાવ્યું છે, બરાબર છે. તો એવું વિધેય કે જેનો આધાર a લેવ તો a ગ્રેટર ધેન 1, b લેવ તો b, અચળ જે છે તે કેવો હોવો જોઈએ? 1 કે કરતા મોટો જ હોવો જોઈએ. એવા વિધેયને આપણે ઘાતાંકીય વિધેય કહીએ છીએ, બરાબર. ધારો કે ઘાતાંકીય વિધેય આપણે કોઈક લઈએ કે ભાઈ આપણે આ a raised to x લખેલું છે તે વિધેય માટે જો હું x ની કિંમત 1 લઉં, બરાબર, તો મારો જવાબ શું આવે? y is equal to fx જે છે તે મને મળે a raised to 1 મળે, એટલે કે a મળે, એટલે કે શું મળે? a મળે, બરાબર છે. x ની કિંમત આપણે 0 પહેલા લઈ લઈએ, ચાલો તો 0 લઈ લઈએ તો y મને શું મળશે? y is equal to f(x) જે છે તે મેં x ની જગ્યાએ કેટલા મૂક્યા? 0, તો અહીંયા આપણે 0 લખી દઈએ તો f0 a raised to 0. હવે તમને ખબર છે કે કોઈ પણ ઘાતનો આધારનો ઘાત 0 હોય તો જવાબ 1 જ આવે. તો આ f1 ની કિંમત થશે, એટલે કે x 0 લઈએ તો પ્રતિબિંબ તમને 1 મળે છે, 1 લઈએ તો પ્રતિબિંબ તમને a મળે છે, બરાબર. x ધારો કે હું 2 લઉં તો મને y f2 એટલે a2 મળશે, બરાબર. x 3 લઉં તો y મને f3 એટલે કે a3 મળશે, બરાબર છે. આ જ રીતે લેતા જઈએ અને આગળ જતા જઈએ. સપોઝ હવે હું નેગેટિવ વેલ્યુઝ લઉં કે x -1, x -1, તો મારી પાસે y f of -1 is equal to a raised to -1 થશે, એટલે કે 1 upon a થશે. a raised to -1 એટલે 1 upon a થશે, બરાબર. x ની વેલ્યુ હું મૂકું -2 તો મને y f of -2 is equal to a raised to -2 એટલે કે 1 upon a2 થશે. તો આમ કિંમત મૂકતો જાઉં તો તમે તેવું જોતા જાઓ કે આ 1 છે એ તો ધન જ છે. હવે આ બધા જોતા જાઓ તો આ બધી વેલ્યુ તમને ધન જ મળે છે, greater than 0, greater than 0, greater than 0, greater than 0. કોઈ પણ કિંમત મૂકી, મેં 0 મૂકી, ધન મૂકી, ઋણ મૂકી, કદી પણ આનો જવાબ જે છે તે ઋણ આવતો નથી. આનો જવાબ ઋણ કદી પણ તમને જોવા મળતો નથી. તો ઘાતાંકીય વિધેય જે છે તેનો પ્રદેશ જે છે, બરાબર છે, તો એનો જે પ્રદેશ જે છે તે, બરાબર, એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ r છે. કોઈ પણ તમે કિંમત લઈ શકો એ વ્યાખ્યાયિત થાય છે. કે તમને ખબર છે પ્રદેશની વ્યાખ્યા કે પ્રદેશ એટલે શું? તો કે એવી કિંમતોનો ગણ. વિધેયનો પ્રદેશ એટલે શું? તો કે વિધેય માટે છે, વિધેય તમને આપેલું છે તે વિધેય માટે x ની એવી કિંમતોનો ગણ કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય તેને આપણે પ્રદેશ કહેતા હતા, બરાબર. તો પ્રદેશ એટલે એવી કિંમતોનો ગણ કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય. તો તમે ગમે તે કિંમત લખી, હવે તમે પૂર્ણાંક મૂકો, અપૂર્ણાંક મૂકો, બરાબર, તમારો જવાબ વ્યાખ્યાયિત આવવાનો છે, કદી પણ અવ્યાખ્યાયિત થતો જ નથી. એટલે એનો પ્રદેશ જે છે તે હંમેશા શું આવશે? એનો પ્રદેશ, તો કે પ્રદેશ જે છે તે એ તમારી પાસે હંમેશા r આવશે, બરાબર છે. પ્રદેશ શું આવશે? હંમેશા r આવશે. અને તમે એ પ્રદેશની કિંમત લીધી,
બરાબર છે? તમને ખબર છે કે જો પ્રદેશમાંથી કોઈ પણ ઘટક લઈએ, વિધેયમાં મૂકીએ, બરાબર, ધારો કે તમારી પાસે કોઈ વિધેય fx આપેલું હોય, બરાબર, એ વિધેય fx માં આપણે કોઈ x ને ઇનપુટ કરીએ, x ની કિંમત લઈએ અને આમાં મૂકીએ, ધારો કે તે fx કહ્યું, બરાબર, આ વિધેય આપ્યું એમાં મૂકી અને જે તમને આઉટપુટ મળે તે fx, બરાબર, આ જે આઉટપુટ મળે તેને આપણે એનો વિસ્તાર કહીએ છીએ. તમને ખબર છે આ વિસ્તાર જે છે તે આપણી પાસે એને આપણે બીજી ભાષામાં જો કહીએ તો એને આપણે પ્રતિબિંબ પણ કહીએ છીએ કે x નું પ્રતિબિંબ fx, બરાબર, જે કિંમત મળે એનું મૂલ્ય એને વિસ્તાર કહીએ અથવા તો પ્રતિબિંબ કહીએ. તો 0 નું પ્રતિબિંબ તમારી પાસે 1 થયું, 1 નું પ્રતિબિંબ થયું, તો આ બધા વિસ્તારના ઘટકો થયા અને એ પણ કેવા મળ્યા? બધી ધન કિંમત જ મળી. બધી કિંમતો કેવી મળી? ધન જ મળી. કદી પણ તમને ઋણ કિંમત મળતી નથી, બરાબર? એટલે એનો વિસ્તાર શું થઈ ગયો? તો વિસ્તાર હંમેશા r પ્લસ આવશે. અપૂર્ણાંક મૂકીશ, અપૂર્ણાંક તમારી પાસે જવાબ આવશે, પણ કિંમતો બધી કેવી મળવાની? r પ્લસ. ઋણ કિંમતો કદી મળતી નથી, એટલે એનો વિસ્તાર જે છે રેન્જ એ તમારી પાસે હંમેશા r પ્લસ આવશે, બરાબર? તો આ જે વિસ્તાર છે તે ઘાતાંકીય વિધેય એનો વિસ્તાર હંમેશા r પ્લસ આવે છે, બરાબર? અને એનો પ્રદેશ એટલે એવી કિંમતોનો ગણ કે જેના પર વિધેય વ્યાખ્યાયિત થાય તેને આપણે એનો પ્રદેશ કહીએ છીએ. અને વિસ્તાર એટલે પ્રદેશમાંથી કિંમત લેવાની, વિધેયમાં મૂકવાની અને જે જવાબ મળે તે એનો વિસ્તાર. તો તે વિસ્તાર કેવો છે? તો કે તે r પ્લસ છે. ધન સંખ્યાઓ મળે છે, ઋણ સંખ્યાઓ મળતી નથી, બરાબર? અને પ્રદેશ દરેક કિંમતો માટે વ્યાખ્યાયિત થાય છે એટલે એનો પ્રદેશ જે છે તે તમારી પાસે હંમેશા r આવશે, બરાબર? ત્યાર પછી ધારો કે એક બીજો તમને વાત કરું કે ભાઈ મેં એક વિધેય લીધું, હવે આ એ જે અચળ હતો ગ્રેટર ધેન 1 લેવાની વાત હતી, એમાં આપણે લઈ લઈએ tan, બરાબર? એટલે આધાર તરીકે હું tan લઈ લઉં અને આપણે એક ઘાતાંકીય વિધેય થઈ ગયું કે એ જે છે તે ગ્રેટર ધેન 1 હોવો જોઈએ, મેં tan લીધો છે તો આ ઘાતાંકીય વિધેય છે. હવે એમાં પાછી આપણે કિંમતો મૂકતા જઈએ કે ધારો કે હું x 1 લેઉં તો મને y શું મળશે? this implies હું f1 નથી લખતો, હવે તમને ખબર છે y fx થાય તો tan raised to 1 થશે એટલે કે 10 થયા. y જે છે તે x 2 લઈએ તો y tan સ્ક્વેર થશે એટલે કે 100 થશે. x 0 લઈ લઈએ તો y tan raised to 0 એટલે કે 1 થશે, બરાબર? x ની કિંમત -1 લઈ લઈએ તો y tan raised to -1 એટલે 1/10 થશે, બરાબર? x ની કિંમત -2 લો તો x ની કિંમત જે છે તે -2 લીધી તો y જે છે તે tan raised to -2 એટલે કે 1/100 થશે. તો આ રીતે તમને કિંમતો બધી મળતી જાય છે. જો આ કિંમતોનો લઈને આપણે એનો જો ગ્રાફ ડ્રો કરીએ તો આપણે અહીંયા કંઈક આવું કંઈક જોઈ શકીએ છીએ, બરાબર છે? જરા આપણે ગ્રાફમાં સમજીએ એટલે તમને વધારે સમજ પડે. આ ઉગમ બિંદુ છે, આ x અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ કહેવાય અને આ y ડેશ અક્ષ કહેવાય, બરાબર? તો એ ગ્રાફો તમને ડ્રો કરતા આવડે છે. ફિઝિક્સમાં ને એમાં તમે ઘણા બધા ગ્રાફો ડ્રો કરો છો, બરાબર? ચલો, તો પહેલી વાત, x ની કિંમત 1 લીધી ત્યારે y મને 10 મળ્યો. તો x ની કિંમત 1 લીધી, આપણે આ 1 લઈ લઈએ તો y આપણને અહીંયા somewhere here આપણે અહીંયા 10 છે એવું માની લઈએ, બરાબર? આ 10 મળી મને કિંમત, આ જે કિંમત છે તે મને 10 મળી, બરાબર છે? પછી x ની કિંમત 2 મળી ત્યારે y ની કિંમત મારી પાસે સગલી, જોજો y ની કિંમત સગલી એ સીધી વધી ગઈ, 10 ની કેવી થઈ ગઈ? 100 થઈ ગઈ. 10 ની કિંમત કેવી થઈ ગઈ? 100 થઈ ગઈ. એટલે ધારો કે આપણે 100 જે છે તે somewhere here આપણે આમ લઈ લઈએ છીએ કે જ્યારે મેં x ની કિંમત 2 લીધી ત્યારે 100 ગ્રાફમાં બતાવવું શક્ય નથી, એટલે આપણે અત્યારે અહીંયા કન્સિડર કરી લઈએ કે આપણી પાસે આ 100 છે. પછી x ની કિંમત મેં જેવી 0 લીધી y ની કિંમત 1 થઈ, તો y ની કિંમત 1 થઈ તો હું અહીંયા y બતાવી દઉં છું કે આપણે આને 10 લીધેલો છે તો somewhere here આ 1 થઈ જશે, બરાબર? એટલે આ 1 છે, બરાબર? પછી x ની કિંમત મેં -1 લીધી તો y જે છે તે 1/10 થઈ ગયો, બરાબર? 1 નો 10મો ભાગ થઈ ગયો એટલે somewhere here ધારો કે આપણે આ 1 લઈએ તો somewhere here આપણે બતાવી દઈએ. અત્યારે આપણે એક્ઝેક્ટ ગ્રાફ ડ્રો નથી કરતા, ખાલી સમજવા માટે આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ. તો તમારી પાસે આવી કઈ કિંમત આવશે? x ની કિંમત જ્યારે આપણે -1 લીધી, સોરી અહીંયા નહીં, ગ્રાફ આ 1 ની જગ્યાએ માથે પોઈન્ટ બતાવાઈ ગયું, બરાબર? -1 લીધી ત્યારે એની કિંમત આવી 0.10 એટલે કે 0.10 એટલે અહીંયા કંઈક સમવેર આવશે. પછી -2 લીધી ત્યારે 1/100 થઈ ગયો, બરાબર? તો આ -2 લીધી ત્યારે જરા 0.1 ને આપણે ઉપરથી લઈએ એટલે આપણે ગ્રાફને સમજવામાં સરળતા રહે, બરાબર છે? આ 1 ને જોઈએ તો આપણે ખસેડી લઈએ થોડું ઉપર
આપણે ગ્રાફ સમજવો છે એટલા માટે પોઈન્ટને જરા ઉપર લઈએ એટલે તમને સરસ સમજાવી શકાય. સ્કેલ આપણા માટે અત્યારે અગત્યનો નથી. બરાબર? તો પોઈન્ટ 1 તમારી પાસે અહીંયા હતી તો તેનો 100મો ભાગ એ અહીંયા આવ્યો આ. હવે તમે 3 લેશો તો 1/1000. બરાબર? પણ જેમ તમે જુઓ કે x ની કિંમત જેમ હું વધારતો ગયો 0 થી, પહેલા 0 લીધી તો ગ્રાફ અહીંયા હતો, જેમ 1 ગયો ગ્રાફ ઉપર ગયો, 2 લીધો તો ગ્રાફ એનાથી પણ ઉપર ગયો. તો તમારો જે ગ્રાફ છે એ ગ્રાફ તમને આમ મળતો ગયો, આમ. તો ગ્રાફની કિંમત ધીમે ધીમે ઇન્ક્રીઝ થતી ગઈ, વધતી ગઈ. એટલે કે જેમ તમે x જે છે તે b > 1 આપણે લખ્યું છે, અહીંયા b લીધો તો એટલે આપણી પાસે અત્યારે ત્યાં આપણે a લીધો છે, તો જે આ b એટલે આપણે 10 લીધો. a જે છે તે > 1 તો x વધે તેમ fx પણ વધતો ગયો. બરાબર? અને પછી b belongs to r પ્લસ માટે f નો આલેખ એ 0 1 માંથી પસાર થાય છે, તો આ 0 1 માંથી પસાર થાય છે. હવે જે આ ગ્રાફ છે તે જો હું x ની કિંમત ઘટાડતો જાઉં તો x ની કિંમત ઘટાડતો જાઉં તો ગ્રાફ જે છે તે આ તમારો x અક્ષની નજીક ને નજીક જશે, પણ એ કદી પણ x અક્ષને સ્પર્શશે નહીં. એટલે કે કોઈ પણ કિંમત માટે 0 થવાનો નથી, અને 0 થવાનો નથી એટલે x અક્ષને કદી પણ સ્પર્શવાનો નથી. બરાબર છે? હવે આમાં બેઝ 10 લીધો હતો, એ 10 ની જગ્યાએ આપણે કોઈ બીજું વિધેય લઈએ તો જેમ એની કિંમત વધતી જાય, જો b < 1 હોય તો x વધે તેમ fx ઘટે છે. હવે જેમ b ની કિંમત વધે તેમ f નો આલેખ y અક્ષ તરફ ઢળે છે. એટલે b ની કિંમત વધારતા જઈએ, 10 ની જગ્યાએ 100 લઈ લઈએ તો 100 લઈ લઈએ તો શું થશે? તો કે y 100x લીધો આપણે. બરાબર? b ની કિંમત 100 લીધી. b ની કિંમત વધે, જેમ b ની કિંમત વધે તેમ f નો આલેખ y અક્ષ તરફ વધારે ઢળે છે. તો y અક્ષ તરફ વધારે ઢળે તો x ની કિંમત 0 લીધી તો 0 ની લીધી ત્યારે પણ અહીંયા જવાબ આવ્યો 1 જ પાછો. આપણે ગ્રાફ અલગ દોરવો છે બીજો બતાવવા માટે, એટલે 1 લીધી ત્યારે 0 આવ્યા. બરાબર છે? સોરી 0 લીધી ત્યારે 1. હવે હું 1 લેમ તો y ની કિંમત સડનલી જ 1 લીધી ક્યાંથી 100 થઈ ગઈ. આપણે અહીંયા 100 લીધો તો આ થઈ ગયો. એટલે જેમ b ની કિંમત વધી, જોજો તો ગ્રાફ કયો થયો? આ રીતે ગ્રાફ આવશે, આ રીતે તમારી પાસે ગ્રાફ આવશે. બરાબર? એ પણ y અક્ષ ની નજીક જાય છે પણ x અક્ષને કદી છેદશે નહીં, જેમ કિંમત વધારતા જઈએ તેમ. હવે એની જગ્યાએ 100 ની જગ્યાએ 1000 લે તો પણ 100 ની જગ્યાએ 1000 લીધી ને કિંમત, તો 1000x 0 લઈએ તો 1 જ આવવાનો છે. બરાબર છે? અને 1 લીધો 1000 તો એકદમ 1 પર 1000 એટલે એકદમ ઉપર જતો રહ્યો. તો પણ એ ગ્રાફ જે છે તે જેમ વધતી જશે તેમ કિંમત આ રીતે થતો જશે. અને ત્રીજો ગ્રાફ જો ડ્રો કરવો હોય તો આપણે એને કલરબંધી કાઢીએ તો આમ. એટલે કે ઘાતાંકીય વિધેય જે છે તેનો ગ્રાફ હંમેશા 0,1 માંથી પસાર થશે, પણ એ કદી પણ x અક્ષને છેદશે નહીં. તો તમારા માટે જે આ ઇમ્પોર્ટન્ટ છે તે આ છે કે આ વિધેયનો આલેખ હંમેશા 0,1 માંથી પસાર થાય છે. b ની કિંમત વધે તેમ f નો આલેખ y અક્ષ તરફ ઢળે છે. બરાબર? જેમ વધારતા ગયા તેમ જો y અક્ષ તરફ નજીક આવતો ગયો. બરાબર છે? પણ b માટે જો x ઋણ હોય અને ઘટે, x ઋણ હતો અને ઘટતો ગયો તો આલેખ x અક્ષને નજીક જશે, પરંતુ એ x અક્ષને કદી પણ છેદશે નહીં. તો આ એના જે ગુણધર્મો છે તે ગુણધર્મો તમારે ખાસ યાદ રાખવાના છે. બાકી બીજું પરીક્ષામાં કોઈ આના એ પૂછવા નથી, પણ તમારા કન્સેપ્ટ માટે, તમારી સમજ માટે આ વસ્તુ યાદ રાખવાની છે કે ઘાતાંકીય વિધેય જે છે તેનો પ્રદેશ જે છે તે એક વાર પાછું રિવિઝન કરી લઈએ તો તે હંમેશા r જ આવશે. ઘાતાંકીય વિધેયનો વિસ્તાર એ r પ્લસ આવે છે. ઘાતાંકીય વિધેયમાં હંમેશા આલેખ 0,1 માંથી પસાર થાય છે. આ બિંદુ તમારી પાસે 0,1 છે. બરાબર? જેમ b ની કિંમત નાની થતી જાય તેમ આલેખ x અક્ષની નજીક જતો જશે, પણ એ કદી પણ x અક્ષને છેદશે નહીં. અને જેમ b ની કિંમત વધારતા જઈએ, આધાર વધતો જાય તેમ એ y અક્ષની નજીક આવતો જાય છે. બરાબર છે? અને 0,1 માંથી હંમેશા પસાર થાય છે. તો આટલી એની જે પ્રોપર્ટી છે તે તમારે ખાસ યાદ રાખવાની છે. તેની સાથે સાથે તમારી પાસે વાસ્તવિક ઘાતાંકના જે 8મા 9મા ધોરણમાં તમે ભણી ગયેલા નિયમો છે કે ભાઈ બંનેનો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો કરવાનો. બરાબર? આધાર પર કોઈ પણ બે ઘાત આપેલા હોય તો ઘાતનો ગુણાકાર કરી શકાય. આ બધું તમને ખબર છે. બરાબર? બંનેના આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો છેદને ઉપર લઈએ તો ઘાતની બાદબાકી કરવાની સેમ આધાર પર, એ પણ તમને ખબર છે. અને એક જ
ઘાત સરખો હોય અને બે આધાર આપેલા હોય તો બંને આધારને તમે ઘાત અલગ અલગ આપી શકો છો. આ નિયમો તમને ખબર છે, બરાબર, કે જેનો આપણે દાખલાઓ કરીશું ત્યારે ઉપયોગમાં લઈશું. બરાબર, હવે આપણે જે ઘાતાંકીય વિધેય શીખ્યા એનું વિકલન કેવી રીતે કરવાનું તે શીખીએ. બરાબર, ધારો કે તમને y fx a x આપેલું હોય, બરાબર, તો એનું વિકલન dy by dx અથવા તો fx હોય તો તેનું વિકલન f dash x આપણે 11મા ધોરણમાં a raised to x નું વ્યાખ્યાન મદદથી વિકલન કરેલું હતું અને તમને ખબર છે કે વ્યાખ્યા એટલે કે પ્રથમ સિદ્ધાંત, અને તે જ આપણે સ્વીકારી લઈશું. અત્યારે આપણે એને સાબિત કરવાના નથી. તો a raised to x log a base e થાય. y fx આપેલું હોય તેનું વિકલન જે a raised to x છે તેનું વિકલન dy by dx a raised to x log a base e કહેવાય. બરાબર છે. તો જ્યારે log આપેલું હોય આપણે લઘુગણિતીય વિધેય આના પછીના લેક્ચરમાં શીખીશું. બરાબર, તો આ જે બેઝ જે છે તે હંમેશા મને e જ જોઈએ. બરાબર છે. નેચરલ લઘુગણક કહેવાય અને પ્રાકૃતિક લઘુગણક કહેવાય. બરાબર, બેઝ e હોય અને જ્યારે બેઝ e હોય ત્યારે ન લખો તો પણ ચાલે, એટલે કે તમે આમ લખી દો તો પણ ચાલે. a raised to x log a, એટલે આવું લખ્યું હોય તો તમારે સમજી દેવાનું કે પ્રાકૃતિક લઘુગણક નેચરલ લોગેરિથમિક ફંક્શન છે. બરાબર, નેચરલ લઘુગણક છે એવું તમારે સમજી લેવાનું. બરાબર છે. એટલે ઈ લખવા કઈ જરૂરી નથી. એ સિવાય કંઈ પણ હોય તો તમારે પછી લોગના જે કંઈ ગુણધર્મો આવતા હશે તે આપણે ઉપયોગમાં લઈશું. બરાબર, હવે y fx a raised to x હોય તો તેનું વિકલન શું થશે? a raised to x log a base e. એટલે તમારી પાસે ફોર્મ્યુલા જો તમારે યાદ રાખવી હોય તો dpx of a raised to x એ તમને મળશે a raised to x log a base e. તો તમારી પાસે આ એની ફોર્મ્યુલા થઈ જશે લઘુગણક ઘાતાંકીય વિધેયના વિકલનની. બરાબર છે. હવે આ એની જગ્યાએ ધારો કે હું બેઝ e લખું. બરાબર, એટલે કે y fx e raised to x હોય એની જગ્યાએ e આવી ગયો. વિકલન તો એવું થવાનું છે એટલે dy by dx f dash x એની જગ્યાએ e લખું તો e raised to x log e base e. અને તમને ખબર છે લઘુગણકમાં કે log e base e એની વેલ્યુ 1 થાય. તો આ વેલ્યુ 1 થાય એટલે this is 1 એટલે આન્સર તમને શું મળે? e raised to x. એટલે તમારી પાસે બીજી એક ફોર્મ્યુલા આવી ગઈ કે d dx of e raised to x હોય તો જવાબ આવશે e raised to x. બરાબર, તો યાદ રાખજો વિદ્યાર્થીઓ કે તમારી પાસે જે આ વિકલન કરીએ છીએ ને આપણે આ બધા આ વિકલન એના જે જવાબ છે ને એ સંકલનના સવાલ છે, સંકલનના ક્વેશ્ચન છે. એટલે વિકલનના જે આન્સર છે તે ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચન છે. બરાબર, અને વિકલનના જે ક્વેશ્ચન છે તે ઇન્ટિગ્રેશનના આન્સર છે. તો વર્ડમાં એક જ આ વિધેય એવું છે કે જેનું વિકલન અને સંકલન બંને સરખા થાય. મેં આગળ પણ તમને આ વાત કરી હતી e raised to x ની જ્યારે સ્ટાર્ટિંગમાં ફોર્મ્યુલા આપી ત્યારે કે એક જ વિધેય એવું છે કે જેનું વિકલન અને સંકલન બંને સરખા થાય. કેમ? તો કે વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે. બરાબર, એટલે એકનો ક્વેશ્ચન તો બીજાનો આન્સર થાય અને બીજાનો જે આન્સર હોય તે પહેલાનો ક્વેશ્ચન થાય અને પહેલો જે ક્વેશ્ચન હોય તે આન્સર થઈ જાય. બરાબર, જ્યારે e raised to x એવું છે કે જે e raised to x છે. બરાબર, તો આપણે થોડા દાખલાઓ જોઈએ કે જે દાખલાઓ તમે કરશો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને. બરાબર, ધારો કે તમને આવું આપ્યું હોય કે ભાઈ y tan raised to x અને મારે dy by dx શોધવાનું છે. તો મારી પાસે a જે છે તે એની જગ્યાએ કોણ આવી ગયો? એની જગ્યાએ tan આવી ગયા, બાકી ચલ તો x છે જ. બરાબર, તો આ જે સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ તે તમારે બીજી પણ એક વસ્તુ યાદ રાખવાની છે તે કે આપણે આધાર જે છે તે આપણી પાસે અચળ છે. આધાર જે છે તે અચળ અને રેઝ ટુ પાવર ચલ છે. એનો ઘાત કોણ છે? ચલ. અને આપણે આગળ એક શીખી ગયા આ જે છે તે a raised to x છે, અચળ raised to ચલ. અને આગળ આપણે જે શીખી ગયા તે x raised to n નું વિકલન શીખ્યા. x raised to n નું. તો અહીંયા કોણ હતો? આ ચલ અને આ અચળ હતો. તો ચલ raised to અચળ. બરાબર દીકરાઓ, આ બધી જ વસ્તુ યાદ રાખજો.
આ બધાના વિકલન. તો આનું વિકલન જે છે તે તમારી પાસે આવું મળ્યું a⁻x log a base e અને આનું વિકલન n x⁻n-1 આવે છે. બરાબર છે? હા. અને હવે આગળ જતા બરાબર ભવિષ્યમાં તમારી પાસે આ બંને જ કેવા આવી જશે? ચલ આવી જશે. એટલે કે ચલ આવી જશે. બરાબર છે? જે આપણે શીખીશું આગળ જતા. એટલે x ધારો કે તો ચલ થઈ ગયો. તો હવે આ ત્રણમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ, ખાસ યાદ રાખવાનું છે. અચળ ચલ અચળ અને ચલ. આ વિકલન શું એ અત્યારે તમારા માટે સસ્પેન્સ. બરાબર? રાઈટ? તો હવે મારી પાસે આ 10 છે, અચળ ચલ. મગજમાં રાખવાનું છે. અચળ ચલ એટલે a⁻x ની ફોર્મ્યુલા. ચલ x એટલે x ની ફોર્મ્યુલા. અને ચલ જો આપણે કઈ બોલ્યા નથી, જાણતા નથી, ખાલી બોલ્યા જ છીએ, બોલેલા છે, સૂત્ર આપણે જાણતા નથી એટલે આપણે એની કોઈ ચર્ચા કરીશું નહીં, એના માટે વધારે કઈ બોલીશું નહીં. તો અચળ x થઈ ગયો. તો આ ફોર્મ્યુલા, તો a ની જગ્યાએ કેટલા છે? 10 છે. તો dy/dx is equal to a ની જગ્યાએ 10 છે. જવાબ શું આવશે? 10x log a. ની જગ્યાએ કોણ છે? 10 base e આવશે. ન લખે તો પણ ચાલે. તો આનો જવાબ આવી ગયો. બરાબર? ધારો કે તમને કોઈ વિધાન આપ્યું કે y is equal to 10 twice x છે. y is equal to 10 twice x છે. તો એનું જો વિકલન કરવું હોય તો dy/dx is equal to ફોર્મ્યુલા શું છે? a⁻x. જોયું ને? બધી જ ફોર્મ્યુલામાં ગમે ત્યાં તમને x જ જોઈએ. ચલો તો a⁻x x है क्या? नहीं है. तो क्या? ब्रैकेट. तो ब्रैकेट આવે એટલે બ્રેકેટના વિકલન વડે પાછું ગુણવું પડે. તો a⁻x चेन रूल अप्लाई करવું પડે. तो a⁻x x है क्या? नहीं है. तो पहले विकलन करते हैं. तो आनो आंसर 10 twice x log a એટલે કોણ? 10 base e અને ddx of twice x વડે તમારે ગુણવું પડશે. ddx of twice x વડે ગુણવું પડશે. સમજ પડી? બરાબર? ચલો તો twice x નું વિકલન તમને બહુ સારી રીતે આવડે છે. આનું વિકલન 2 થાય એટલે આપણે 2 આગળ લખી દઈએ. તો 10 twice x log 10 base e થશે. બરાબર? તો તમે આ રીતે વિકલન કરી શકો. પણ ધારો કે તમને દાખલામાં આપ્યો કે y is equal to e⁴x અને વિકલન કરવું છે. બરાબર? તો dy/dx is equal to e⁻, દરેક વખતે આવે તો x જ જોઈએ. મેં તમને કીધું છે sin x tan x n. બરાબર? x સિવાય કંઈ પણ આવે એટલે તમારો બ્રેકેટ લેવાનો અને ચેઇન રૂલ એપ્લાય કરવાનું છે. બરાબર? તો બ્રેકેટ નું વિકલન into ddx of bracket. કેમ કે e⁻x નું બ્રેકેટ વિકલન તો e⁻x જ થાય અને બ્રેકેટ નું વિકલન તમને ખબર છે 4 થશે. એટલે જવાબ શું આવવાનો? 4 times e⁴x થશે. શું આવશે? 4 times e⁴x. બરાબર? તો આ ઘાતાંકીય વિધેય એનું વિકલન a⁻x હોય તો એનું વિકલન a⁻x log a base e થાય અને e⁻x હોય તો e⁻x નું વિકલન e⁻x જ થાય. એ તમને શીખવ્યું. બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘાતાંકીય વિધેય શીખીશું. લઘુગણકીય વિધેય શીખીશું. ઘાતાંકીય શીખી લીધું. એ લઘુગણકીય વિધેયના ગુણધર્મો શીખીશું. બરાબર? કે વિધેયનું વિકલન કરવાનું તે શીખીશું. બરાબર?